નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન, ફિઝિક્સ ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત। આપણો નેક્સ્ટ ટોપિક પૂર્ણાંતરિક પરાવર્તન। અગત્યનો ટોપિક અને સરળ ટોપિક છે। સરળ એટલા માટે કે આપણે અગાઉ વક્રીભવન ક્લિયર કર્યું, એ ક્લિયર હશે એટલે આમાં લગભગ કંઈ ઘટે નહીં। અગાઉ આપણે વક્રીભવનની ઘટનામાં પણ લગભગ આ રીતે શરૂ કર્યું હતું વ્યાખ્યા। જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, ત્યાં એવું હતું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં। અહીંયા ખાસ પૂર્ણાંતરિક પરાવર્તન ભણવું એટલે ક્લિયર રાખજો, પ્રકાશનું કિરણ, પ્રકાશ કોણ, કિરણ કોણ, એમાં નથી પડવાનું હાલે। જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં, માઇન્ડ વેલ અહીંયા કિરણ ઘટમાંથી પાતળામાં જવું જોઈએ તો જ આ ઘટના શક્ય હશે। સર પાતળામાંથી ઘટમાં જાય તો શક્ય નથી, તમે વિચારજો, આ પૂરું થાય પછી આગળ। ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે તો એનું આંશિક પરાવર્તન, આંશિકી નહીં, આંશિક પરાવર્તન અને આંશિક પારગમન થાય। ઉલટું આંશિક પારગમન અને આંશિક પરાવર્તન થાય। આંશિક એટલે થોડુંક પરાવર્તન થાય અને થોડુંક પારગમન થાય। તો આ જે થોડુંક પરાવર્તન થાય અંદર જ થાય પાછું જે તે માધ્યમમાં, એટલે આ પરાવર્તનને આંતરિક પરાવર્તન કહેવાય। પૂરેપૂરું થઈ જાય તો અંદર પરાવર્તન તો પૂર્ણ આંતરિક પરાવર્તન। શબ્દમાંથી જ આપણને ક્લિયર થાય, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન। અહીંયા આપણું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કોઈ કિરણ પ્રવેશ કરે, ધારો કે ઉદ્ગમનું નામ એ રાખીએ તો આપણને ઉદ્ગમનું નામ એ હોય તો અહીંયા આપાત બિંદુ ધારો કે ઓ થશે, કયા માધ્યમમાંથી? ઘટમાંથી પાતળામાં। અહીંયા તો લંબ રૂપે આપાત થાય એટલે વક્રીભવન થશે નહીં, એટલે આ આપણું આપાત થયું અને આપણા માટે પારગમન થયું, અને આ કયું કિરણ આપણા માટે? આપાત એવો। તો અહીંયાથી આંશિક પારગમન થયું અને આંશિક ફરી પાછું આ જ માધ્યમમાં શું થશે? પરાવર્તન। કેટલું થશે સાહેબ પારગમન ને કેટલું પરાવર્તન એ જોઈશું, અને એ વાત ખરેખર કેટલું પરાવર્તન થશે ને કેટલું પારગમન થશે એ ડિપેન્ડ ઓન, એ વસ્તુ આધાર રાખે કોના પર? તો કે આપાત કોણ પર। અહીંયા આપાત કોણ? તો કે 0। એ ભાઈ 90 નહીં, હું 0, કારણ કે લંબ રૂપે આપાત થયું। હવે આપાત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો, ઓકે, અહીંયા આપાત કિરણ અને લંબ બંને એક જ થયા એટલે કે સમાંતર થયા, તો અહીંયા આપાત કોણ 0 આવે। હવે આપાત કોણ વધારીએ, અહીંયા પોઈન્ટ તો ધારો કે O1, પ્રિન્ટિંગ મિસ્ટેક, O1 આપણા માટે આપાત કિરણ થયું એ O1। હવે જો કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં કિરણ ગયું? ઘટમાંથી પાતળામાં। ધારો કે આ પાણીનું માધ્યમ છે, આ હવાનું માધ્યમ છે, તો લંબ દોરવો પડે, કારણ કે આપાત કોણ 90 અને 0 ની વચ્ચે થઈ ગયું, તો લંબ દોરીએ આપણા વક્રીભવનની શરત। તેનું આંશિક પારગમન એટલે પારગમન તરીકે જો એકને એક માધ્યમ હોય તો આ મૂળ દિશા જાળવી રાખે, પણ એકને એક માધ્યમ નથી એટલે લંબથી દૂર જશે એટલે આમ થશે। તો આપણા માટે આ કિરણ ધારો કે B, O1B એ પારગમન કિરણ થયું અથવા તો વક્રીભૂત કિરણ થયું, બીજા માધ્યમમાં પાર થયું, નામ પારગમન કિરણ। અને આંશિક પરાવર્તન આપાત કોણ I, આ પરાવર્તન કોણ એ પણ I જ થાય। આપાત કોણ અને પરાવર્તન કોણ સમાનભૂત, અને વક્રીભૂત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે વક્રીભૂત કોણ I, અને R, અને RC મોટો છે કોના કરતા? I કરતા, કેમ કે લંબથી દૂર ગયો, ઘટમાંથી પાતળામાં ગયું, ઓકે। O1C આપણા માટે શું થયું? પરાવર્તિત કિરણ। અહીંયા કરતા અહીંયા પરાવર્તન વધુ થયું હશે, કેમ કે આપાત કોણ વધ્યો। હજુ સ્થિતિ નિર્માણ કરીએ, હજુ આપાત કોણ વધારીએ તો પરાવર્તન કોણ
હજુ વધશે, એમ વક્રીભૂત કોણ પણ હજુ વધશે અને પરાવર્તિત કિરણની તીવ્રતા પણ વધતી જાય. હજુ નેક્સ્ટ બીજી સ્થિતિ જોઈએ. ધારો કે O2 પોઈન્ટ પાસે આપણો નોર્મલ લંબ અહીંયા, તો અહીંયા O2, અહીંયા કરતા અહીંયા આપાત કોણ શું થયો? આમ જતું જાય એમ આપાત કોણ શું થતો જાય? વધતો જાય. અને જેમ જેમ આપાત કોણ વધશે એમ વક્રીભૂત કોણ પણ વધશે અને પરાવર્તન કોણ પણ વધશે, કારણ કે આપાત કોણ ને પરાવર્તન કોણ તો સમાન જ હોય. એટલે આ બધા આપણા MCQ પણ છે. આ બધું બોલું તે ધ્યાનથી ક્લિયર સાંભળજો, મહત્વનું પણ. એકને એક માધ્યમ તો સીધું જ અહીંયા લંબથી દૂર જશે, કેમ કે ઘટમાંથી પાતળામાં. અહીંયા કરતા અહીંયા વક્રીભૂત કોણ કેવો છે? વધારે. ધારો કે આનામાં R ડેશ રાખીએ, અહીંયા આપાત કોણ I ડેશ હશે, અહીંયા કરતા અહીંયા I ડેશ કેવો થયો તો કે વધુ. એમ અહીંયા સ્વાભાવિક છે પરાવર્તન કોણ પણ વધુ જશે. આંશિક પારગમન, આંશિક પરાવર્તન. હવે આંશિક નહીં હોય, એ વધુ હોય છે ને આવો શું હોય છે? હવે એક સ્થિતિ એવી આવે કે હવે આપાત કોણ વધાર્યો, તો આપણું જે લંબ સાથેનું વક્રીભૂત કોણ છે, એટલે કે આપણો વક્રીભૂત કોણ એ 90 નો બને, π/2. કઈ સ્થિતિ? તો કે ધારો કે અહીંયા પોઈન્ટ O3 રાખીએ, આપણો આપાત કિરણ, એને લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ. અહીંયા વક્રીભૂત કિરણ છે એ ખૂબ જ વળી જશે અને સપાટીને, આ જે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી છે, બોલે તો આંતર સપાટી, એને સમાંતર થઈ જશે અને આ ખૂણો એટલે કે વક્રીભૂત કોણ π/2 નો થશે, બોલે તો 90 નો થશે. અહીંયા પરાવર્તિત કિરણની તીવ્રતા ખૂબ જ વધી જશે. વધી જશે એટલે હું તો એવું માનું કઈ 95% તીવ્રતા આની થઈ ગઈ છે ને 5% ની, કારણ કે કુલ આપાત તો આપણે ગણીએ ધારો કે 100%. હું તમને અહીંયા જરા તીવ્રતાના સંદર્ભમાં પહેલેથી વાત કરું. જેમ જેમ આપાત કોણ વધતો ગયો એમ વક્રીભૂત કોણ પણ વધતો ગયો. અહીંયા સ્થિતિ એવી આવી કે વક્રીભૂત કોણ 90 નો બન્યો. હવે એનાથી શક્ય વધુ નથી, કારણ કે સાઇનની આપણા સ્નેલના નિયમમાં sin π/2 ની મહત્તમ કિંમત 1 છે, તો સ્નેલના નિયમમાં sin π/2 એ sin વિધેય આપણું મહત્તમ થઈ ગયું. હવે આનાથી વધુ કોણ શક્ય નથી, વક્રીભૂત કોણ. કોઈ પણ આપણને ક્યારે પણ MCQ પૂછે કે આપાત કોણ અને વક્રીભૂત કોણના મૂલ્યો ક્યાં હોય, તો કે 0 અને 90 ની વચ્ચે. તો વક્રીભવનમાં ક્લિયર કરેલું છે આ શરત આપણી, અને ટેક્સ્ટ બુક પણ આપણને આ ટોપિકને અંતે આ રજૂઆત આપે જ છે. અહીંયા મહત્વની વાત, જેમ જેમ આપાત કોણ વધતો ગયો એમ વક્રીભૂત કોણ વધતો જાય. સાહેબ એ કેમ? એ ઘટમાંથી પાતળામાં જવાને લીધે, અથવા આને પ્રાયોગિક સાબિતી પણ આપણને મળી શકે. પ્રયોગ કરવો પડે અને એવા પ્રયોગો આપણને આપેલા પણ છે. હવે મહત્વની વાત, અહીંયા ખૂણો 90 નો બન્યો ત્યારે આપણું જે પરાવર્તિત કિરણ છે એ ખૂણો પણ આ જ હોય, એ વધુ પડતી તીવ્રતા વાળું હશે. એટલે સૌથી વધુ અહીંયા તમામ કિરણોમાં તમને એવું પૂછે અહીંયા પ્રશ્નમાં કે O થી તમે O3 સુધી ગયા ત્યાં પરાવર્તિત કિરણની તીવ્રતામાં ક્યાં વધુ હશે, તો કે O3 પાસે. ભાઈ અહીંયા કિરણો કેટલા છે? 4. ના ભાઈ એક જ છે, સ્થિતિ 4 છે એમ કહો તો પણ હાલે. આ પહેલી સ્થિતિ, બીજી, ત્રીજી અને આ ચોથી સ્થિતિ. કિરણ એક જ છે, સ્થિતિ બદલાવી કેમ કે આપાત કોણ બદલતા ગયા. ઉદ્ગમ તો એક જ છે, એમાંથી આપણે આ બધા કિરણો રજૂ કર્યા. અહીંયા છે O3D કિરણ, O3D એ આંતર સપાટીને સમાંતર બન્યું. હવેની સ્થિતિ જે આવે મૂળ, એ એટલે જ આપણું પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા એક ખૂણો ડિફાઇન કરવાનો છે O3 પાસે. જે આપાત કોણે આપણો વક્રીભૂત કોણ 90 નો બને, આંતરિક પરાવર્તનની ઘટનામાં જે આપાત કોણે આપણો વક્રીભૂત કોણ 90 નો બને, તે આપાત કોણને આપેલ માધ્યમનો, આપેલા ઘટ માધ્યમનો ક્રાંતિ કોણ કહેવાય. કોની સાપેક્ષે? પાતળા માધ્યમની સાપેક્ષે. ફરી રિવાઇઝ કરીએ. જે આપાત કોણના મૂલ્ય માટે આપણો વક્રીભૂત કોણ π/2 યાની કે 90 અંશનો થાય,
ત્યારે તે આપાત કોણને ઘટ માધ્યમનો ક્રાંતિ કોણ કહેવાય. કયા માધ્યમની સાપેક્ષે પાતળા? કારણ કે આ ઘટના આપણે ડબલ માધ્યમોથી જ રજૂ થાય એટલે ઉલ્લેખ બંને માધ્યમનો થવો જરૂરી. તો અહીંયા આપણને જે આ મળ્યો એ ખૂણાનું નામ તો કે ક્રાંતિ કોણ. ક્રિટિકલ એંગલ, ક્રાંતિ સર્જાણી આપણા પ્રયોગમાં, માટે ખૂણાનું નામ રાખ્યું ક્રાંતિ કોણ. ક્રાંતિ કેમ સર્જાણી? ભાઈ પરાવર્તિત કિરણ બધું તીવ્રતા વાળું થયું. હવે ક્રાંતિ કોણ કરતા થોડોક સહેજ વધારવામાં આવે આપણો આપાત કોણ. સહેજ વધારવામાં આવે. સહેજ એટલે માનો ને કઈ 42 ડિગ્રી છે. કેટલા ડિગ્રી? 42. સહેજ એટલે 42.1 કરવામાં આવે તો હવે પારગમનની સ્થિતિ શૂન્ય થઈ જશે અને આપણું પરાવર્તનની સ્થિતિ મેક્સિમમ થઈ જાય. બોલો તો મહત્તમ, યાની કે જેટલું આપાત એટલું જ પરાવર્તન. ક્યાં? તો કે ઘટ માધ્યમમાં. એટલે અંદર ને અંદર એ સ્થિતિ એટલે જ આપણું પૂર્ણ આંતરિક પરાવર્તન. બોલે તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ક્યારે જોઈએ એનું કિરણ જરા રજૂ કરીએ. હવે સહેજ વધારવામાં આવે. હું તો થોડું વધુ પડતું વધારી દઉં. કેમ કે અહીંયા આકૃતિમાં ભાઈ રગડો થઈ ગયો. હા, રગડો એટલે બધું ભેગું લાગે. એટલે અહીંયા જ આપણે દોરવું પડે. તો અહીં બધું પાછું દેખાય ને ભાઈ, એટલે આપણે થોડું દૂર દોરવું. ખૂબ જ વધી ગયો ભાઈ. અહીંયા તો આપાત કોણ, આ આપણું નોર્મલ, બોલે તો લંબ. હવે આ આપાત કોણ છે એ આપણા ક્રાંતિ કોણ કરતા મોટો છે. આ ઇઝ મોટા દેન આઈસી. આઈસી એટલે ક્રિટિકલ આપાત કોણ, એટલે એનું નામ આઈસી રાખ્યું. ભૂરા ભૂરો કોણ જે સાંભળે બધા. આપાત કોણ અહીંયા આપણું જે કિરણ છે એ સંપૂર્ણ પરાવર્તન થઈ ગયું ભાઈ. આ કિરણ સંપૂર્ણ પરાવર્તન. કઈ સ્થિતિ? તો કે ક્રાંતિ કોણ કરતા સહેજ ખૂણો આપણો વધુ હોય આપાત કોણ, તે સ્થિતિએ આપણું પરાવર્તિત કિરણ સંપૂર્ણ હોય. મતલબ કે જેટલું આપાત એટલું જ પરાવર્તન. અહીંયા કોઈ પારગમન થતું નથી. માટે જ આ સ્થિતિનું નામ એટલે O4 બિંદુ રાખીએ. O4 બિંદુ આપણને કઈ ઘટના જોવા મળી? પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે આનું જરા મેથેમેટિકલી ક્યાં જોવાનું છે? O3 પોઈન્ટ પાસે. એ પેલા જરા આ બધું ફરીથી રજૂ કરી દઈએ. કયા આપણું કિરણ કયા માધ્યમમાં જાય? પ્રકાશનું કિરણ સાહેબ અહીંયા તમે થોડું વ્યાકરણમાં ભૂલ કરો કે નહીં? અહીં નાનીનું નામ નહીં લખ્યું હોય તો એ તું વિચારજે. અહીંયા તો નું છે. પ્રકાશનું કિરણ ઘટમાંથી કેમાં જાય? પાતળામાં. ત્યારે જ આ ઘટના જોવા મળે. બરાબર, ઘટમાંથી પાતળામાં. મહત્વની વાત. હવે ઘટમાંથી પાતળામાં જ્યાં બાદ જેમ જેમ આપણો આપાત કોણ વધે, આય વધે, તેમ વક્રીભૂત કોણે વધે. અને પરાવર્તન કોણ પણ વધે. કારણ કે આપાત કોણ ને પરાવર્તન કોણ તો સમાન જ હોય. એટલે લખો ને ભેગું, પરાવર્તન કોણ પણ વધે. બીજું, અહીંયા જેમ જેમ આપાત કોણ વધે, આ જ બાબતમાં આગળ લખીએ તો જેમ આપાત કોણ વધે તેમ પરાવર્તિત કિરણની તીવ્રતા પણ વધે. અને વક્રીભૂત કિરણની અથવા તો પારગમન કિરણની તીવ્રતા ઘટે. પારગમન કિરણની તીવ્રતા ઘટે. અને એ તીવ્રતા ઘટતી જાય તો જ એક સ્થિતિ એવી નિર્માણ થાય ને કે ભાઈ આપણું પરાવર્તિત કિરણ સંપૂર્ણ અંદર આવી જાય.
બાકી પરાવર્તન તો દરેક સ્થિતિમાં થયું, પણ પૂરેપૂરું પરાવર્તન ક્યારથી શરૂ થયું? આપણા ક્રિટિકલ સ્થિતિ બાદ. તો જ એવું હોય તો જ એ પૂરેપૂરું અંદર શું થતું હોય? પરાવર્તન. એટલે જ આ ઘટનાનું નામ શું રાખ્યું? પૂર્ણ આંતરિક પરાવર્તન. આ જોવા મળે છે એટલે તો ભણવામાં છે. એટલે આ પોઈન્ટ આપણા ટૂંકા પ્રશ્નો ક્લિયર. આવું ક્યારે થયું ભાઈ? તો કે આપણે O થી લઈને ક્યાં સુધી? O3 સુધી. AO થી AO3 સુધી આપાત કોણ વધે. તેથી O4 બિંદુ પાસે આપણો વક્રીભૂત કોણ, જેને આપણે R વડે દર્શાવીએ, એ 90 નો થયો અથવા π/2 નો બને ત્યારે I બરાબર IC થાય. બોલે તો ક્રાંતિકોણ. ક્રાંતિકોણની વ્યાખ્યા અગાઉ બોલો તો ક્રાંતિકોણની વ્યાખ્યા ક્લિયર કરી લેજો. ફરીથી જરા રિવાઇઝ કરી દઉં. ક્રાંતિકોણની વ્યાખ્યા કેમ નિર્માણ થાય? તો કે આપણો વક્રીભૂત કિરણ જેમ જેમ આપાત કોણ વધતો જાય ત્યારે વક્રીભૂત કોણ એક સમયે 90 અંશનો બને, π/2 નો બને, ત્યારે આપાત કોણના આ મૂલ્યને ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિકોણ કહેવાય. ક્રાંતિકોણ આપાત કોણ કયા માધ્યમમાં છે ભાઈ? હલો હલો, તો કે ઘટ માધ્યમમાં. તો ક્રાંતિકોણ કોનો થયો? ઘટ માધ્યમનો. અને આ પ્રયોગ કોના સંદર્ભમાં આલે? પાતળા માધ્યમના. એટલે પાતળા માધ્યમની સાપેક્ષે અને ક્રાંતિકોણ કહેવાય. ક્લિયર એટલું? ઓકે. ઘટ માધ્યમનો વક્રીભવનાંક ધારો કે n1 હોય અથવા n ઘટ હોય. પાતળું માધ્યમ 2 નંબર આપ્યું તો n2 થશે, n પાતળું. તો આપણી પાસે આપાત કોણ હોય અને વક્રીભૂત કોણ હોય તો સ્નેલનો નિયમ લાગુ પાડી શકીએ. કોનો નિયમ? સ્નેલનો નિયમ. તો આ સ્નેલના નિયમના આધારે આપણે સ્નેલનો નિયમ શું છે? તો કે n1 sin I બરાબર n2 sin R. આ સૂત્ર મુજબ n1 એટલે માધ્યમ 1, એની સાથે જ આપાત કોણ કેટલાનો થયો? IC. કઈ સ્થિતિએ ભાઈ સ્નેલનો નિયમ લગાડવાનો? ક્રાંતિકોણની સ્થિતિએ. ક્રાંતિકોણની સ્થિતિએ સ્નેલનો નિયમ n1 તો n1 sin I તો sin IC અને n2 તો n2 sin R તો sin 90. sin 90 ની કિંમત 1 તો sin IC બરાબર n2 upon n1. એટલે જ n2 1 પર લખી શકાય. આમ sin IC બરાબર n2 1 અથવા sin IC બરાબર n ઘટના છેદમાં n પાતળું. n ઘટ માધ્યમના છેદમાં n પાતળું. બરાબર? ના ભાઈ, n1 ઘટ છે તો અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. n પાતળું ના છેદમાં n ઘટ. બરાબર? n2 કેવું છે? પાતળું. ને n1 કેવું છે? ઘટ. તો n પાતળું upon n ઘટ. હવે જો પાતળા માધ્યમ તરીકે હવા હોય તો, જો n પાતળું બરાબર 1 હોય તો, એટલે કે હવાનું માધ્યમ હોય તો n ઘટ બરાબર n લઈ લેવાનું જે તે માધ્યમનું. તો ખરેખર ક્રાંતિકોણની સ્થિતિ આપણું સૂત્ર શું થાય? sin IC બરાબર 1 upon n. અને આના આધારે આપણે જુદા જુદા માધ્યમોના ક્રાંતિકોણ જોઈ શકીએ, જે આપણને કોષ્ટક આપેલું છે. જેમ કે હીરો, ડાયમંડ. એક કહેવત આપણે સાંભળેલી છે કે હીરાને જેમ ઘસીએ એમ ચમકે છે. એમ આપણે જેમ ઘસાઈએ એમ ચમકીએ છે. સાહેબ, ઘસાઈ ગયા એટલા કે બધું ફાટી ગયું.
નહીં ભાઈ, આ બાબતમાં અત્યારે લોકડાઉનની સ્થિતિમાં આ સમયના સંદર્ભમાં આપણે આ માધ્યમે જે મળ્યા તો ઘણા બધી અંદર આનંદો આવતા હોય. આમ બીજી બાબતોમાં 100% ભાઈ આનંદ જ લેવાય. અત્યારે આ થોડા અત્યારે કોઈ કહેવા આવશે કે ભાઈ તું જો કે સાંભળે કે વાંચે કે લખે કે 100% ભણતર સાથે ઘડતર કર્યું આ સમયનું. હા નથી એ ભાઈ કહેવત એક આપણે અહીંયા તો બંદર નજીક વેરાવળ એટલે બોટવાળા હોય વહાણવાળા એને પૂછે કે તમે અત્યારે શું કરો ચોમાસામાં તો તોફાન હોય તો કે તોફાનમાં હું મારા વહાણને હું મારી બોટને હું રિપેર કરું. કઈ સમજાય? એ રિપેર કરું. આ એક મારા મિત્રએ આમ તો વાત કીધેલી હમણાં કે સાહેબ આ લોકડાઉનમાં રિપેર થવાય કે એટલે કે અત્યારે આ તુફાન હાલે ને એમાં રિપેર થવાય તો તુફાન બાદની જે શાંતિ છે ને એમાં તુફાન આપણું આવે. સમજાય તો વંદન, બાકી અભિનંદન. મૂળ વાત ઉપર આપણને સાઇન IC બરાબર 1/n. મૂળ વાત એટલે હીરો ભાઈ, ડાયમંડ. ડાયમંડનો વક્રી ભવનાંક n લગભગ 2.4 ની આજુબાજુ છે. એટલે n બરાબર તમે 2.4 લખશો 1/2.4 એનું સાદુરૂપ આપી નેચરલ સાઇન જોઈશો એટલે 24 ડિગ્રીની આસપાસ એનો ક્રાંતિ કોણ હશે. મતલબ કે એનો આપાત કોણ 24 ડિગ્રીથી થોડોક વધુ હોય, 25 ડિગ્રી. તો હીરાની અંદર પ્રકાશનું પૂરેપૂરું શું થઈ જાય? પરાવર્તન. બોલે તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. એટલે જ હીરો ઝગમગે છે અને રાત્રે પણ ઝળહળે છે. તો આપણને કોઈ પૂછે કે હીરો ઝળહળવાનું કારણ, ચમકવાનું કારણ, તો રજૂ કરશું પૂર્ણાંતરિક પરાવર્તન. કેમ? એનો ક્રાંતિકોણ ગણ્યો તો સૌથી ઓછો ક્રાંતિકોણ કોનો? હીરાનો. કેમ કે સૌથી વધુ વક્રી ભવનાંક તો એનો ક્રાંતિકોણ ઓછો. ક્રાંતિકોણ ને વક્રી ભવનાંક સાથે કયો સંબંધ? વ્યસ્ત સંબંધ. આ સૂત્ર આપણને ખૂબ જ ઉપયોગી. એક્ઝામ્પલ MCQ કાંઈ પણ ગણતરીમાં આ કોઈ પણ સૂત્ર આપણું n2/n1 n પાતળું n ઘટ આ યાદ રાખશું. અથવા sin IC બરાબર 1/n. ક્યારે? તો કે પાતળું માધ્યમ હવા હોય ત્યારે. હીરો કેમાં હોય? હવામાં. આમ પકડો હોય તો એ કે હાથમાં હોય. હા તો તું રાખજે ભાઈ. હાલો ભાઈ ધંધામાં ધ્યાન આપીએ. ક્રાંતિકોણની સ્થિતિ આપણને ઘણા બધા ટૂંકા પ્રશ્નો પૂછે MCQ. નેટ ટચ જે ડબલ ગુજકેટ. હા એના માટે ક્રાંતિકોણની સ્થિતિ એ યાદ રાખવાના પોઈન્ટ. IC ની સ્થિતિ એ ઘણા IC એટલે હું સમજી લે ISEE ICU હાલે છે ICU તમામ સરકારી હોસ્પિટલમાં COVID-19 ઇફેક્ટેડ. એની ભાઈ ધંધામાં IC ની સ્થિતિ એ તો કે વક્રીભૂત કોણ 90 નો હોય. હાલો એ તો ક્લિયર. બીજું વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ ટૂંકમાં વકી એ આંતર સપાટીને સમાંતર હોય. વક્રીભૂત કિરણ અથવા પારગમન જે લખવું હોય તે. વક્રીભૂત કિરણ અથવા પાકી. પાકી એટલે પારગમન કિરણ કે નિર્ગમન. હાલ ને નિર્ગમન ભાઈ. નિકી એ આંતર સપાટીને સમાંતર હોય. આંતર સપાટી એટલે શું? બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ભાઈ. આ આપણી આંતર સપાટી બ્લેક કલર. જોઈ લે ક્રાંતિકોણની સ્થિતિ એ આપણું વક્રીભૂત કિરણ એ આંતર સપાટીને કેવું થયું? સમાંતર. અને ક્રાંતિકોણની સ્થિતિ એ પરાવર્તિત કિરણ હોય ને એ પરાવર્તિત કિરણને ક્રાંતિ કિરણ કહેવાય. તમને આકૃતિ દોરેલી હોય, આ તમામ કિરણો દોરેલા હોય. ક્યાં તમામ કિરણો? આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને આ પરાવર્તિત કિરણ.
અથવા આકૃતિ ન દોરેલું હોય સીધો ભાઈ પ્રશ્ન મૂકી શકે. કઈ રીતે? તો કે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના વખતે ક્રાંતિકોણની સ્થિતિએ ખાલી જગ્યા કિરણને ક્રાંતિ કિરણ કહેવાય. ઓપ્શન તો બધી હવે થઈ ગયું ક્લિયર. તો કયું કિરણ ભાઈ ક્રાંતિ કિરણ બને? પરાવર્તિત કિરણ. તો ક્રાંતિકોણની સ્થિતિ આ તમામ MCQ થયા. બીજું પૂર્ણાંતરિક પરાવર્તનની સ્થિતિ એટલે ક્રાંતિકોણની સ્થિતિ બાદ ક્રાંતિકિરણ સ્થિતિની બાદ પૂર્ણાંતરિક પરાવર્તનની સ્થિતિ. જો આદર્શ રીત થઈ. બાકી ક્રાંતિકોણની સ્થિતિ એ જ આપણી આમ તો પૂર્ણાંતરિક પરાવર્તનની સ્થિતિ. તો પૂર્ણાંતરિક પરાવર્તનની સ્થિતિ આંતર સપાટી અરીસાની જેમ વર્તે છે એમ લખો તો પણ ચાલે, અથવા પરાવર્તક સપાટીની જેમ વર્તે છે. જેમ વર્તે છે. કારણ કે ભાઈ પૂરેપૂરું પરાવર્તન કેમાં થાય? અરીસામાં. જેટલું આપાત એટલું પરાવર્તન. એમ પૂર્ણાંતરિક પરાવર્તનમાં આંતર સપાટી ક્યારે? પૂર્ણાંતરિક પરાવર્તન એમાં આંતર સપાટી કોની જેમ વર્તે? અરીસાની જેમ. ખરેખર અરીસો હોતો નથી, પણ અહીંયા પરાવર્તન પૂરેપૂરું થઈ જાય એટલે આ વિધાન એમાં લખેલું. સમજ પડી? તો પૂર્ણાંતરિક પરાવર્તન આપણો અગત્યનો ટોપિક. આના આધારે આપણે ઘણી બધી આના ઉપયોગો ભણવાના છે, જેમ કે મરીચિકા, પછી પ્રિઝમ વડે આપણા પ્રકાશનું 90 કે 180 જેટલું વિચલન કરી શકીએ. પછી એથી અગત્યનું ઓપ્ટિકલ ફાઇબર્સ. બીજું વ્યવહારમાં પણ આ ઘટનાઓ જોઈ શકીએ. ભાઈ આના આધારે ખાસ MCQ આપણને કોષ્ટક તૈયાર આપેલું છે. એ બધા વક્રી ભવનાંકને આધારે કઈ રીતે એના ક્રાંતિકોણ મેળવેલા છે જરા એકાદ બે એક્ઝામ્પલ ગણીને મોકલી આપશો. તો આ પૂર્ણાંતરિક પરાવર્તનની સ્થિતિ ક્લિયર. હજુ એક થોડો, જ્યારે આપાત કોણ શૂન્ય હોય એટલે કે આપણું આપાત કિરણ લંબ રૂપે આપાત થતું હોય ત્યારે એક પરાવર્તિત કિરણની તીવ્રતા માટેનું સૂત્ર પણ છે, જોઈએ. બાકીની સ્થિતિ માટે તો આપાત કોણ ઉપર ડિપેન્ડ કરે. અહીંયા કેટલું કહેવા એવું માંગુ કે અહીંયા જેટલું આપાત થાય તો કેટલું પરાવર્તન થતું હોય છે ને કેટલું પારગમન થાય. તો એક લંબ રૂપે આપાત થાય ને મતલબ કે આપાત કોણ શૂન્ય હોય, એના માટે એક સૂત્ર આપેલું છે. બટ બાકીની સ્થિતિ હોય એટલે કે O1, O2, O3 અને O4 આ સ્થિતિમાં તો ડિપેન્ડ ઓન આપાત કોણ. જેમ જેમ આપાત કોણ વધશે તેમ તેમ વક્રીભૂત કોણ વધશે અને પરાવર્તન કોણ પણ વધે, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ તો સમાન હોય. તેમ તેમ પરાવર્તિત કિરણની તીવ્રતા વધતી જાય, જ્યારે વક્રીભૂત કિરણની તીવ્રતા ઘટતી જાય. એટલે કે પારગમન કિરણની તીવ્રતા ઘટતી જાય. આ બધા કી પોઈન્ટ અહીંયા ક્લિયર રાખશું. અસ્તુ.